ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટમાં આપણે મોનિટર શું છે અને સીપીયુ શું છે, બેનું કાર્ય શું છે તે આપણે જોયું હતું. આજે આપણે સ્પીકર વિશે જોઈએ. તો ચલો બાળકો શરૂ કરીએ. આજે આપણે ભણશું માઉસ. તો સૌ પ્રથમ માઉસ પર 3 બટન હોય છે. તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. આપણે લાસ્ટમાં જોયું હતું કે માઉસનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાનું નિર્દેશન કરવા માટે, પોઈન્ટ કરવા માટે આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ. માઉસને ગુજરાતીમાં શું કહેવાય? ઉંદર. ઉંદર. તો આપણે માઉસનું નામ માઉસ કેમ રાખ્યું છે? તો કે તે ઉંદર જેવું દેખાય છે. હવે માઉસ ઉપર 3 બટન હોય છે. સૌથી પહેલું લેફ્ટ બટન એટલે કે ડાબું બટન, આ સાઈડથી રાઈટ એટલે કે જમણું બટન, અને વચ્ચે એક ગોળ બટન જેવું હોય છે તેને આપણે શું કહીએ છીએ? સ્ક્રોલ બટન કહીએ છીએ. તો ઘણા બધા માઉસમાં 2 બટન આપતા હોય છે અને ઘણા બધા બીજા માઉસમાં 3 બટન હોય છે. તો 2 બટનમાં કયા 2 બટન હશે? તો કે લેફ્ટ બટન અને રાઈટ બટન. જ્યારે 3માં હશે ત્યારે ત્રીજું બટન કયું હશે? સ્ક્રોલ બટન, કે જેના દ્વારા પેજને આપણે ઉપર નીચે ડાબી જમણી તરફ ફેરવી શકીએ છીએ. તો માઉસ ઉપર કેટલા બટન હોય? 2 કે 3 બટન હોય છે. પહેલું લેફ્ટ, રાઈટ અને સ્ક્રોલ બટન. અને માઉસને આપણે હંમેશા શેના ઉપર રાખીએ છીએ? માઉસ પેડ ઉપર રાખીએ છીએ. કેમ કે તેનાની સપાટી કેવી હોય? લીસી હોય છે, કે જેનાથી આપણું માઉસ ઇઝીલી ફરી શકે. ત્યારબાદ છે માઉસ પકડવું. હવે માઉસને કેવી રીતે આપણે માઉસ દ્વારા વર્ક કેવી રીતે કરવું? તો સૌથી પહેલા આપણે માઉસ પકડતા શીખીશું. તો તમારી શું કે છે? તમારી જમણી હથેળી માઉસ ઉપર મૂકો. સૌથી પહેલા મારો હાથનો પંજો, જમણા હાથનો પંજો હું માઉસ ઉપર રાખીશ. એટલે કે અહીંયા હું મારા જમણા હાથનો પંજો રાખીશ. એટલે મને દેખાશે કઈ રીતનું? આ રીતનું. પછી શું કે છે કે તમારી પહેલી આંગળી ડાબા બટન ઉપર મૂકો. શું કે છે? પહેલી આંગળી એટલે કે રિંગ ફર્સ્ટ ફિંગર. આ જે પહેલી આંગળી છે તે ક્યાં રાખી છે? ડાબા બટન. ડાબું બટન આપણે આને કહીશું. તો પહેલી આંગળી મેં ક્યાં રાખી છે? ડાબા બટન ઉપર મૂકી દીધી. પછી શું કે છે? બીજી આંગળી જમણા બટન ઉપર મૂકો. ને જ્યારે મારી વચ્ચેની મિડલ ફિંગર છે તે ક્યાં મૂકીશું? અહીંયા જમણા બટન ઉપર મૂકીશ, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. પછી શું કે છે? અંગૂઠા અને બાકીની 2 આંગળીઓ વચ્ચે માઉસને બંને બાજુથી પકડ્યો. શું થયું? પહેલી આંગળી મેં ડાબા બટન ઉપર મૂકી, વચ્ચેની આંગળી મેં જમણા બટન ઉપર મૂકી, અને વધ્યું શું? તો અંગૂઠો અને છેલ્લી 2 આંગળી. તેને ક્યાં સેટ કરવાની? તો અંગૂઠો અહીંયા મૂકવાનો અને છેલ્લી 2 આંગળી પાછળની સાઈડ ફિટ કરવાની. એટલે મારું માઉસ બરાબર પકડાઈ જશે. શું કે છે? તો આ રીતે આપણે માઉસને પકડવાનું હોય છે. એ પહેલી આંગળી આપણે ક્યાં રાખીએ છીએ? ડાબા બટન ઉપર રાખીએ છીએ. બીજી આંગળી તો કે જમણા બટન ઉપર, અને અંગૂઠો અને બાકીની બધી આંગળી વડે આપણે માઉસને પકડવાનું, કે જેનાથી આપણી પકડ માઉસ ઉપર બરાબર આવી જાય અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માઉસને સરકાવી એટલે કે લઈ જઈ શકીએ છીએ. તો આ રીતે આપણે માઉસને પકડશું. ત્યાર પછીનું શું છે? માઉસ પોઇન્ટર. પોઇન્ટર એટલે શું? બરાબર સ્ક્રીનમાં ધ્યાન આપજો. સપોઝ કે અત્યારે મારું માઉસ પોઇન્ટર અહીંયા આર ની આગળ મેં મૂકેલું છે. હવે મારે એવું વિચારવું છે કે અહીંયા જે નીચે એ પાછળ એલ છે એની પાછળ મૂકવું છે. તો હું શું કરીશ? મારા માઉસને કઈ સાઈડ ફેરવીશ? તો કે જમણી તરફ ફેરવીશ. એટલે મારું માઉસ જમણી તરફ જાય છે અને અહીંયા પહોંચી ગયું એટલે હું માઉસને છોડી દઈશ. તો આ રીતે આપણે માઉસને પોઇન્ટિંગ મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, તેમજ સરકાવી શકીએ છીએ. બુકમાં વાંચજો. માઉસ પોઇન્ટર સ્ક્રીન ઉપર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે. સપોઝ કે તમે સમજી લો મારી પાસે આવડી મોટી સ્ક્રીન છે, હું ક્યાં વાંચું છું પણ મારો માઉસનો એરો દેખાય નહીં, તો તમને ખ્યાલ આવે નહીં કે ટીચર ક્યાં વાંચે છે.
તો એવી જ રીતે જ્યારે તમે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ કાર્ય કરતા હોય તમારી પાસે માઉસનો પોઇન્ટર જ ન હોય તો તમારું માઉસ ક્યાં ઊભેલું છે તે તમને ખબર પડી શકે નહીં કે તમારે ચલો હવે આના પછી ક્યાં ક્લિક કરવાનું છે, હવે આના પછી હું ક્યાં ક્લિક કરું, ડાબી તરફ ફેરવું, જમણી તરફ ફેરવું, ઉપર ફેરવું કે નીચે ફેરવું. તો આ બધી વસ્તુનું મેનેજમેન્ટ કરવા માટે માઉસ પોઇન્ટર આપેલો છે કે જેના દ્વારા આપણે માઉસને જોઈ શકીએ છીએ તેમજ આપણે નક્કી કરી શકીએ કે મારું માઉસ સપોઝ કે અહીંયા આર આગળ છે મારે અહીંયા એલ પાછળ લઈ જવું છે તો મારે માઉસને કઈ તરફ વળવાનું થશે તો કે જમણી બાજુ ફેરવીશ તો જ મારું માઉસ જમણી બાજુ જશે અને અહીંયા એક્ઝેક્ટલી ઊભું રહેશે. તો આમાં સૌથી મહત્વનો ભાગ કોણ ભજવે છે? માઉસ પોઇન્ટર કે જે આપણને દેખાય છે ને એ દેખાવાનો મતલબ શું છે કે આપણે ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરી શકીએ છીએ. ત્યાર પછીની લાઈનમાં સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માઉસનો ઉપયોગ થાય છે. શું કહે છે? સપોઝ કે ત્યારે મારો માઉસ પહેલા ચિત્ર પર ઉભેલું છે અને મેં હવે નક્કી કર્યું કે મારે એને બીજા ચિત્રમાં લઈ જવું છે તો તરત જ માઉસ મેં નીચેની તરફ સરકાવ્યું એટલે કે મેં નક્કી કર્યું, ચોક્કસ નિર્દેશ કર્યો કે ચલો માઉસને મારે નીચેની તરફ લઈ જવાનું છે. કેટલું લઈ જવું તે આપણે માઉસ પોઇન્ટર દ્વારા નક્કી કરીએ છીએ. માઉસ પેડ પર માઉસને સરકાવો. સ્ક્રીન ઉપર એક નાનો એરો એટલે કે તીર ખસતો દેખાશે. શું કે છે? ચલો માઉસ પોઇન્ટર હલાવું છું તો માઉસ પોઇન્ટર હલે છે કે નહીં તે મારે જોવું હોય તો હું જેવું મારું માઉસ નામ ફેરવીશ તો તરત જ આપણને સ્ક્રીન ઉપર એક તીર જેવું નિશાન દેખાય છે. ના નિશાન કયું છે તો કે એરો અને એરોને આપણે શું કહીએ છીએ? માઉસ પોઇન્ટર કે જે ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરે છે. તો આપણે શું ભણીએ અત્યાર સુધી કે માઉસ કોને કહેવાય અને માઉસને પકડવું કેવી રીતે અને માઉસનું પોઇન્ટર કોને કહેવાય. સૌથી પહેલા માઉસમાં કેટલા બટન હોય? 2 કે 3 બટન હોય અને 2 કે 3 બટનમાં શું હોય તો કે લેફ્ટ બટન, રાઈટ બટન અને વચ્ચેનું જે બટન હોય ગોળ તેને આપણે શું કહીએ છીએ? સ્ક્રોલ બટન કહીએ છીએ. અને માઉસને આપણે હંમેશા શેના પર રાખીએ છીએ? માઉસ પેડ ઉપર રાખીએ છીએ. હવે માઉસને પકડવું કેવી રીતે તો કે મારી જમણા હાથની હથેળીમાં પહેલી આંગળી હું ડાબા બટન ઉપર રાખીશ, વચ્ચેની આંગળી હું જમણા બટન ઉપર રાખીશ અને બાકીની બધી આંગળી બે બાજુથી હું માઉસને પકડી લઈશ અને તરત જ આખું માઉસ મારા હાથમાં હથેળીમાં આવી જશે અને જેના દ્વારા હું માઉસને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરકાવી શકીશ એટલે કે મૂવમેન્ટ કરી શકીશ અને ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરી શકીશ. પછી હતું માઉસ પોઇન્ટર. તો માઉસ પોઇન્ટરનું કામ શું હતું કે આપણે એક્ઝેક્ટલી સ્ક્રીનમાં કઈ જગ્યાએ ઊભેલા છીએ, ડાબી તરફ, જમણી તરફ, ઉપરની બાજુ, નીચેની બાજુ, વચ્ચે, સાઈડમાં તે નિર્દેશ કરવાનું કાર્ય કોણ કરે છે તો કે માઉસ પોઇન્ટર કરે છે. પછી છે માઉસ પોઇન્ટર. આ એરો માઉસ પોઇન્ટરને માઉસ પોઇન્ટર કહે છે. આ જે આપણને એરો દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? માઉસ પોઇન્ટર કહીએ છીએ. તમે માઉસને ઉપર, નીચે, ડાબે કે જમણે ખસેડો તે પ્રમાણે માઉસ પોઇન્ટર પણ સ્ક્રીન પર ખસતું દેખાશે. ફોર એક્ઝામ્પલ આપણે આપણું માઉસ લઈએ કે હું ઉપરની તરફ જઈશ તો મારું માઉસ પોઇન્ટર ઉપરની તરફ જશે. સપોઝ કે હું નીચેની તરફ આવું છું તો મારું માઉસ પોઇન્ટર નીચેની તરફ આવશે. હવે હું જમણે જાઉં છું તો મારું માઉસ પોઇન્ટર જમણે જશે. માઉસને હું ડાબી તરફ ખસેડું છું તો મારું માઉસ પોઇન્ટર ડાબી તરફ ખસશે. આપણે જ્યાં લઈ જશું ત્યાં એ જગ્યાએ માઉસ પોઇન્ટર ખસશે. આપણે નક્કી કરી શકીએ છીએ કે મારે એક્ઝેક્ટલી ક્યાં ઊભું રાખવું છે. પછી શું કે છે? માઉસની અલગ અલગ પ્રકારની ક્રિયા હોય છે. એ ક્રિયાને શું કહેવાય? તો માઉસને પહેલા યોગ્ય રીતે પકડો. તમારી પહેલી આંગળી ડાબા બટન ઉપર, માઉસના બટનને દબાવીને તરત છોડી દો. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ક્લિકિંગ કહીએ છીએ. શું કે છે? ક્લિકિંગ કોને કહેવાય? તો જે માઉસનું પહેલું બટન છે ડાબું બટન તેને દબાવીને છોડી દેવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? ક્લિકિંગ કહીએ છીએ. ક્લિક કરવાથી તરત જ આપણા માઉસમાંથી અવાજ આવશે. સ્ક્રીન પર કોઈ વસ્તુને પસંદ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. શું કે છે? સપોઝ કે મારી પાસે ઘણી બધી આઈટમ હોય એને પસંદ કરવી હોય ત્યારે મારે માઉસની ક્રિયાનો ઉપયોગ થાય છે. સપોઝ કે રિસાયકલ બિનને ક્લિક કરવી છે
તેના પર એક વખત ક્લિક કરીશ એટલે રિસાયકલ બિનની ફરતે બ્લુ કલરની ચોરસ બોર્ડર આવી ગઈ. તેનો મતલબ શું છે કે મેં આ રિસાયકલ બિનને સિલેક્ટ કરેલી છે. ત્યારબાદ છે ડબલ ક્લિકિંગ. તો કે માઉસ ડબલ ક્લિક કરવું એટલે કે માઉસના ડાબા બટનને 2 વાર દબાવીને તરત જ છોડી દેવું. તેનો ઉપયોગ પ્રોગ્રામ ખોલવા માટે થાય છે. શું કે છે? અહીંયા પહેલા મેં એક જ વખત ક્લિક કરી, તેનો મતલબ શું હતો કે મારી આ વસ્તુ સિલેક્ટ થઈ હતી. હવે જ્યારે એને પણ ડબલ વખત ક્લિક કરીશ તેનો મતલબ શું થશે કે આ વસ્તુને મારે ખોલવી છે. બરાબર ધ્યાન આપજો, 2 વાર ક્લિક કરું છું કે તરત જ મારો પ્રોગ્રામ હોય છે તે પ્રોગ્રામ પર તમે કરશો તો તરત જ તમારો પ્રોગ્રામ ઓપન થઈ જશે. તો સિંગલ ક્લિક કરવાથી શું થશે? વસ્તુ કે કોઈ પણ આઇકન સિલેક્ટ થશે. જ્યારે ડબલ ક્લિક કરવાથી શું થશે? એ છે તે પ્રોગ્રામ ઓપન થશે. જ્યારે તમે માઉસનું ડાબું બટન દબાવેલું જ રાખીને માઉસને ખસેડો છો, એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ડ્રેગિંગ કહીએ છીએ. હવે ડ્રેગિંગ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને ખસેડવી. સપોઝ કે મારી પાસે આ રિસાયકલ બિન એટલે કે ડસ્ટબિન છે, તેને મારે અહીંથી ખસેડીને અહીંયા મૂકવી છે. સૌથી પહેલા મેં એકવાર ક્લિક દબાવેલું જ રાખીને ડાબું બટન દબાવેલું જ રાખીને માઉસ પકડીને મને ક્યાં લઈ જઈશ? અહીંયા જમણી તરફ અને અહીંયા મૂકી દઈશ. તો તરત જ મારું અહીંયાથી ખસીને ક્યાં આવી ગયું? અહીંયા જમણી તરફ આવી ગયું. એટલે કે આપણે ડ્રેગિંગ દ્વારા કોઈ પણ આઇકનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકીએ છીએ. ફરીથી આપણે કરીએ. સપોઝ કે રિસાયકલ બિન અહીંથી ખસેડીને મારે અહીંયા નીચે મૂકવી છે, તો ડાબું બટન એક જ વખત દબાવેલું જ રાખીને હું ક્યાં લઈ જઈશ? પકડીને નીચે. આપણે ડસ્ટબિનની નીચે જોઈ શકીએ છીએ. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ડ્રેગિંગ કહીએ છીએ. ત્યારબાદ છે કે પેઇન્ટમાં ચિત્રકામ કરવા માટે તથા રંગ પૂરવા માટે ડ્રેગિંગનો ઉપયોગ થાય છે. તે આપણે નેક્સ્ટમાં જોઈએ. શું કે છે? જ્યારે ડ્રેગિંગનો બીજો ઉપયોગ શું છે? તો કે કોઈ પણ પ્રકારનું તમે પેઇન્ટમાં કામ કરતા હોય ત્યારે તેમાં રંગ પૂરવા માટે પણ ડ્રેગિંગનો ઉપયોગ થાય છે. તો ડ્રેગિંગના 2 ઉપયોગ છે. કોઈ પણ આઇટમ અથવા આઇકનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મૂવમેન્ટ કરાવવી હોય, ખસેડવું હોય, એની જગ્યાની ફેરબદલી કરવી હોય ત્યારે પણ આપણે માઉસનો ઉપયોગ કરીને ડબલ ક્લિક કરીએ છીએ. અને જ્યારે પેઇન્ટની અંદર ચિત્રકામ કરવું હોય, તેમાં તમારે રંગ કરવા હોય ત્યારે પણ આપણે ડ્રેગિંગનો ઉપયોગ કરીએ છીએ. આજે આપણે ટોટલ શું ભણ્યા? માઉસ વિશે. તો કે માઉસને પકડવું કેવી રીતે, માઉસનું પોઇન્ટર કોને કહેવાય, પોઇન્ટર દેખાય કઈ જગ્યાએ, માઉસની ક્રિયા એટલે કે એને ખોલવાની ડબલ ક્લિક કરવાની ક્રિયા, અને માઉસ ને ડબલ ક્લિક અને સિંગલ ક્લિકથી શું થશે? ખાલી સિલેક્ટ થશે. અને મારે ખસેડવું હોય તો ડ્રેગિંગ એટલે કે એને એક વખત પકડી રાખવાનું માઉસ વડે ને ક્યાં લઈ જવાનું? જ્યાં તમારે મૂકવું હોય ત્યાં. તો આ રીતે પણ આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ. તો આ ટોપિકને અહીંયા પૂરો કરું છું.